બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે આ વિડીયોમાં અધિક માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અધિક માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, અધિક માસની શુક્લ શુદ્ધ એકાદશી કઈ છે, એટલે કે તેનું નામ શું છે, તેમજ તેના વિધિ વિધાન કયા છે તે આપ મને જણાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠ ધામમાં જાય છે. તે મહાપવિત્ર અને પાપનો નાશ કરનારી છે. તે ભોગ તથા મોક્ષ રૂપ ફળ આપનારી છે. હે રાજન, તેની વ્રત વિધિ હું તમને કહું છું, તે તમે સાંભળો. દસમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શામ, મધ, પારકું અન્ન, કોઈ પણ સાર તથા મીઠું, આ 10નો ત્યાગ કરવો. તે દિવસે હવિષ્ટાન એટલે કે સાત્વિક અનાજ જમવું. દસમના દિવસે જમીન ઉપર કાંઈ પણ પાથર્યા વગર સૂવું. 11 પ્રાતઃકાળમાં નિત્ય કર્મ પતાવી લેવું. ત્યારબાદ સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈ પવિત્ર થઈને આંબળાનું ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું. પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું. તે પછી રાધિકા સહિત શ્રી હરિની પૂજા કરવી, તેમજ પાર્વતી સહિત ભગવાન શંકરનું પૂજન કરવું. પછી તેની સમક્ષ ભક્તિપૂર્વક ભજન અને નૃત્ય કરવા. આ દિવસે ખોટા લોકો સાથે વાતચીત ન કરવી, તેઓનો સ્પર્શ ન કરવો, જૂઠું બોલવું નહીં, સત્ય જ બોલવું, બ્રાહ્મણ કે ગુરુની નિંદા ન કરવી. પુરુષોત્તમ અધિક શુક્લ પક્ષની એકાદશી નિર્જળા કરવી. અગર જળપાન કે દૂધ પીને કરવી. ફરાળ કરવો નહીં. ગીત વાદન સાથે સૂર્યોદય સુધી જાગરણ કરવું. સવારે સ્નાન કરી શ્રી હરિની પૂજા કરવી. પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા, બ્રાહ્મણોને દાન આપવું. શ્રી કૃષ્ણ ભગવાન આ એકાદશી વ્રતની કથા કહે છે કે કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુન રાવણને કેદખાનામાં નાખ્યો હતો. તે જોઈ રાવણના પિતા પુલસતે રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યો હતો. આ સાંભળી નારદજીએ તે વેળા મુનિશ્રેષ્ઠ પુલસત્યને પૂછ્યું. રાવણે ઇન્દ્ર સહિત સર્વદેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધ કરવામાં કુશળ હતો, છતાં સહસ્ત્રાર્જુને તેને કેવી રીતે જીત્યો હતો? નારદનું એ વચન સાંભળી પુલત્સ મુનિએ આ પ્રમાણે કહ્યું હતું, હે પુત્ર નારદ, કાર્તિવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું, તે સાંભળો. હે બ્રાહ્મણ, પૂર્વ ત્રેતા યુગમાં મહેશ્મતી નગરીમાં ઘણો જ મોટો કૃતવીર્ય નામનો રાજા હતો. તે હયકવંશી રાજાઓના કુળમાં જન્મ્યો હતો. તે રાજાઓને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રી હતી, પરંતુ તેનામાં રાજ્યની ધુરા ધારણ કરે તેવો એકે પુત્ર એ રાજાને ત્યાં થયો ન હતો. તેણે દેવો, પિતૃ, સિદ્ધો તથા ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓના કહેવા પ્રમાણે વ્રત પણ કર્યા, છતાં તેને પુત્રની પ્રાપ્તિ થઈ જ નહીં. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવ સુખદાયી થતા નથી, તેમ એ રાજાને પુત્ર વિનાનું રાજ્ય સુખદાયી લાગતું ન હતું. પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરી તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની ઈચ્છિત સિદ્ધિ સદા થાય છે. આમ વિચાર કરી સારા મંત્રીને તે વાત જણાવી. ઘર તથા રાજ્ય તેને સોંપી પોતાની મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્રો અને જટા ધારણ કરી વનમાં જવા તૈયાર થયો. એમ રાજાને વનમાં જવા નીકળેલો જોઈ પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી, કે જે ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલી હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્રાલંકાર છોડી દઈ
એકલું વલ્કવ્ય વસ્ત્ર પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલ પતિને જોઈ તેની સાથે ગંધમાદન પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ એ રાજાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને ગદાધારી દેવ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યા કર્યું. છતાં રાજ્ય સાચવે તેવા પુત્રનો લાભ તેને ન થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં તથા અતિ દુર્બળ રૂપે થઈ રહેલા જોઈ મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈ પૂછ્યું કે, હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે અને તેમ છતાં 10,000 વર્ષ તો વીતી પણ ગયા છે, છતાં કષ્ટનો નાશ કરનાર કેશવ ભગવાન હજી સુધી પ્રસન્ન થયા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. એ રાણી કે જે પોતાનો પતિ તપની દીક્ષા લઈ વનમાં આવ્યો ત્યારે તેની પાછળ પોતે વનમાં આવી હતી, તેનું એ વચન સાંભળી પતિપરાયણ સતી અનસૂયા ઘણા ખુશ થયા. તેમણે કમળ જેવા નેત્રોવાળી રાણી પદ્મિનીને તે વેળા આ પ્રમાણે કહ્યું, હે સુંદર ભ્રુકુટીવાળી, 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક માસ વધુ થાય છે. તે મોળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ છે. તેમાં તું સ્નાન કરજે. અને હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની તથા પરમાં નામની 2 અગિયારસો આવે છે. તે દિવસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને પુત્ર આપનારા થશે. હે રાજા, એમ કહી પ્રસન્ન થયેલા કંદર્પ પુત્રી અનસૂયાએ મને જે વ્રત વિધિ કહી તે સર્વ વ્રત વિધિ રાણીને બરાબર કહી. એટલે પુત્ર પ્રાપ્તિને ઈચ્છતી તે સુંદર અંગવાળી રાણીએ સર્વ વ્રત વિધિ સાંભળ્યા પછી અનસૂયાના કહ્યા પ્રમાણે તે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યો, પાણી પણ ન પીધું અને રાત્રે ગીત તથા નૃત્ય સાથે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું. તરત જ કેશવ ભગવાન પોતે તેના ઉપર પ્રસન્ન થયા. ગરુડ ઉપર બેઠેલા ભગવાને પ્રગટ થઈને તેને કહ્યું કે, હે પવિત્ર સ્ત્રી, તો વરદાન માંગ. જે જગતનું રક્ષણ કરનાર પરમેશ્વરનું તે વચન સાંભળી પદ્મિનીએ પ્રેમથી તેમની સ્તુતિ કરી અને પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું એ વચન સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈ પ્રત્યુત્તર આપ્યો કે, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવી પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ માસ મને પ્રીતિદાયક નથી, અને તેની એકાદશી પણ મને ઘણી ગમે છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકુટીવાળી પવિત્ર સ્ત્રી, એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યા. તેથી હે સુંદર મુખવાળી, તે મને પ્રસન્ન કર્યો છે. હું તારા પતિને તેનું મનવાંછિત વરદાન આપું છું. એમ પદ્મિની કહીને સર્વની પીડાનો નાશ કરનાર વિષ્ણુ ભગવાને રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજેન્દ્ર, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે તું વરદાન માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. વિષ્ણુ ભગવાનનું તે વચન સાંભળી મહારાજા કૃતવીર્ય ખુશ થયો. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક અને મોટી ભુજાવાળો પુત્ર માંગ્યો. તેણે કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્ય, નાગો, દૈત્યો, દાનવો કે રાક્ષસો જેને જીતી ન શકે તેવો મને પુત્ર આપો. તથાસ્તુ, ભલે તેમ થાઓ, એવું વરદાન આપી વિષ્ણુ ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા. અને રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળો થઈ હષ્ટપુષ્ટ થયો. પછી તે પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યો. જે નગર સર્વ પુરુષો તથા સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું. સમય જતાં તેણે પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્ર અર્જુન નામનો મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. તેના જેવો ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન નથી થયો. તે એકાદશીના વ્રતના પ્રભાવના કારણથી તે સહસ્ત્ર અર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો.
ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ 3 લોકમાં તેને જીતવા સમર્થ ન હતો. તે સહસ્ત્રા અર્જુને રાવણને હરાવ્યો. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈ દેવાધિદેવ વિષ્ણુ ભગવાને કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન પુત્ર આપ્યો છે, તેમ નારદને કહી બ્રાહ્મણ પુલ સત્ય ઋષિ પ્રસન્નચિત્તે ત્યાંથી વિદાય થયા. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો પદ્મિની એકાદશીનો જય.